હિમેશ રેશમિયાના ફેનને દબાવ્યો ડિસ્કો એવો કર્યો ને પગ હેઠેથી ધૂળ કાઢી નાખી. એમાં હતું એવું કે વેલકમ ટુ દેશી મિની બ્લોગ. સવારમાં હું ને મારો નાનો ભાઈ વિજય નીકળી ગયા મોવા પાર કરીને કળસાર તરફ. તો ઈ પેલા બધાને જય દ્વારકાધીશ. ફાઇનલી પહોંચી ગયા ધ કાશ્મીર ઓફ સૌરાષ્ટ્ર એટલે કે અમારું મોવાન. આવી ગયા બે મિત્રોને રામ રામ કરીને ફરીવાર નીકળી ગયા. મારા હરકપુતળા ભાઈબંધે લઈ લીધું મારી પાસેથી બાઈક અને પાછો દાંત તો જાણે એમ કાઢે ને કે જાણે એના હાટું કેમ સુવર્ણ અને સુશીલ કન્યા જોવા જતા હોય. આ કે મિત્રો તમને એમ થતું છે કે આ કઈ બાજુ જાય છે, તો મારો મિત્ર ઇન્ડિયન આર્મી સીઆરપીએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરીને ફરીવાર વતનમાં આવે છે, તો તેમના સામેયામાં જાય છે. ફાઇનલી પહોંચી ગયા કળસાર. મિત્ર મહેશભાઈ ને મળીને પાડી લીધા થોડા ઘણા ફોટા. ને હાસો દેશભક્ત તો અહીંયા થાર લઈને આટા મારાય. મહેશભાઈ ના સ્વાગત માટે ગાડી અને ડીજેની તો ધમધમાટી બોલતી, પણ અમારે કરાવવાનું તો હિમેશ રેશમિયાના ફેન ને ઉમેશ ને ડિસ્કો, પણ નહોતો માનતો, પરાણે કરાવ્યો. ફાઇનલી આવી ગયા મહેશભાઈ ને ઘરે. ભાઈ આગળનું કામકાજ કઈક આવું હતું. કભી યાદ કરે જો જમાના